કેનેડામાં કાર્યરત શ્રી યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ પરિવાર દ્વારા પ્રસિદ્ધ ગુજરાતી સમાચાર પત્ર ગરવી ગુજરાત ડિજિટલ ન્યૂઝપેપર કેનેડાના પ્રથમ વર્ષ પૂર્ણ થવા અને દ્વિતીય વર્ષ પ્રવેશ નિમિત્તે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી સુહદ સ્વામીજી અને પૂજ્ય હરિચિંતન સ્વામીજીની પાવન ઉપસ્થિતિમાં ગરવી ગુજરાત ડિજિટલ ન્યૂઝપેપર કેનેડાની ટીમને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સાથે જ તેમની નોંધપાત્ર સેવાઓને બિરદાવતા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ શ્રી જનકભાઈ શાહે પૂજ્ય શ્રી હરિપ્રબોધ સ્વામીજી તેમજ સમગ્ર સંસ્થા વતી શુભેચ્છાઓ પાઠવી અને આ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગરવી ગુજરાત ડિજિટલ ન્યૂઝપેપર કેનેડા છેલ્લા 1 વર્ષથી ગુજરાતી સમાજને સમાચાર અને માહિતી સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. આજના દિવસે આપણી વચ્ચે ગુજરાતી સમાજનું ગૌરવ કહી શકાય, ગુજરાતી સમાજ માટે અદ્ભુત કાર્ય કરી રહેલા એવા ગુજરાતી ન્યૂઝપેપર ગરવી ગુજરાતના એડિટર અને પૂજ્ય સુગ્નેશભાઈ પટેલ આપણી વચ્ચે પધાર્યા છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવવા છે. સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીનું જે આત્મીયતાનું મિશન છે, એમના જે યુગ કાર્યમાં સર્વોપરી રીતે નિમિત્ત બની રહેલા છે કે આપણો જે કોઈ મેસેજ હોય એમના ન્યૂઝપેપર દ્વારા આપણે જ્યારે જરૂર પડે ત્યારે ખૂબ સેવા કરી રહેલા એવા સુગ્નેશભાઈ પટેલનું આપણે વધાવવા છે. તો આપણે પૂજ્ય જનક અંકલને પ્રાર્થના કરીએ કે એમને લઈ અને સ્ટેજ પર પધારે અને પૂજ્ય સુરત સ્વામી અને હરિચિંતન સ્વામીને પ્રાર્થના કરીએ કે એમને ખેસ અને મોમેન્ટો અર્પણ કરી આપણા સૌ વતી એમને થેન્ક યુ કહી અને વધાવીએ. આપણે સૌ તાળીઓથી પૂજ્ય સુગ્નેશભાઈને વધાવીએ. આજના દિવસે 1 વર્ષ પૂરું થાય છે આ ન્યૂઝપેપરને. ફરીથી આપણે જોરદાર તાળીઓથી પૂજ્ય સુગ્નેશભાઈને વધાવવા છે.